હેલો મિત્રો, અમે જાય છે ધ્વજવંદન કરવા। જો તમને અમારી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે જઈએ। હું મારા ભાઈબંધના સ્કૂલે આવી ગયો છું। મારા ભાઈબંધની સ્કૂલ ટંકાળિયા બસ સ્ટેશન પાસે છે। જો આ છે તેની સ્કૂલ। જો આ તેની સ્કૂલનું નામ છે। જો આ વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ કેવી સજાવી છે। જો આ સ્કૂલમાં આજુબાજુની સ્કૂલના પણ વિદ્યાર્થીઓ આવેલા છે। જો આ વિદ્યાર્થીઓ પોતાનું સ્ટેજ સજાવી રહ્યા છે। તો ચાલો અમારા ભાઈબંધો પાસે બેસીએ। તો ચાલો કાર્યક્રમ ચાલુ થઈ ગયો। તો ચાલો હવે જોઈએ। Today I will speak about unity in diversity. To listen, be carefully. India represents unity in diversities. Our country is a mixture of cultures, religions, traditions, diversities in food, languages, etc. Beautiful. India is a strong, diverse and દિવસની યાદગાર બનાવવા માટે હું આપણા દેશની આઝાદની સવાર દેખાનાર મહાન ક્રાંતિકારીઓને યાદ કરતા હું કાકડીયા કાનાભાઈ ચંદ્રશેખર આઝાદની ક્રાંતિકારી કીર્તિ શબ્દમાં રજૂ કરીશ તો શાંતિ સભા નમ્ર વિનંતી। ભારતીય સ્વતંત્ર સંગ્રામના મહાનાયક અને લોકપ્રિય એવા ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્યપ્રદેશના જાંબુ જિલ્લાના ભાભરા નામના ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ સીતારામ અને માતાનું નામ જગરાણી દેવ હતું। ચંદ્રશેખર આઝાદ નાનપણથી જ દેશભક્તના રંગમાં રંગાયેલા હતા। તેમના પિતા ઈમાનદાર, સાહસી અને નીડર હતા। તેમના આ બધા ગુણો ચંદ્રશેખર આઝાદના વારસામાં મળેલા હતા। ચંદ્રશેખર આઝાદ પોતાના પિતાને મદદરૂપ થવા માટે નાની વયે શિક્ષણ છોડ્યું। 14 વર્ષની વયે તેઓ શિક્ષણ લેવાનું શરૂ કર્યું। તેઓ શિક્ષણ લેવા માટે બનાસ ગયા। ત્યાં સંસ્કૃત પાઠશાલામાં અભ્યાસ પૂર્ણ કર્યો। ગાંધીજીના અસહયોગ આંદોલનમાં તેઓ જોડાયા હતા, જેમાં ચંદ્રશેખર આઝાદની ધરપકડ કરવામાં આવી। ચંદ્રશેખર આઝાદને જજ સામે પ્રસ્તુત કરવામાં આવ્યા। ત્યારે તેઓનું નામ પૂછવામાં આવ્યું ત્યારે ચંદ્રશેખર આઝાદે પોતાનું નામ આઝાદ કહ્યું અને પિતાનું નામ પૂછવામાં આવ્યું ત્યારે ચંદ્રશેખર આઝાદે પિતાનું નામ સ્વતંત્ર કહ્યું અને જેલને રહેઠાણ બતાવ્યું। ચંદ્રશેખર આઝાદને 15 કોડાની સજા કરવામાં આવી હતી। તેઓ દરેક કોડા સાથે વંદે માતરમ અને ગાંધીજીની જય એવા ઊંચા નારા બોલતા હતા। ક્રાંતિકારી આંદોલન ઉગ્ર થયું। ચંદ્રશેખર આઝાદે હિન્દુસ્તાની સોશિયાલિસ્ટ આર્મી સાથે જોડાયા। તેમાં અનેક ચળવળોમાં ભાગ લીધો। ભારત માતા માટે અનેક બલિદાનો પણ આપ્યા છે। ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી કે હું જીવતી કે હવે અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં। ઈસવીસન 1971ની 27 ફેબ્રુઆરી રોજ ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદની આસનબાગમાં બેઠા હતા ત્યારે અચાનક અંગ્રેજ પોલીસ આવીને ચંદ્રશેખર આઝાદ ધરી પડ્યા। ચંદ્રશેખર આઝાદ એકલા જ અડધી કલાક સુધી અંગ્રેજ પોલીસ સામે લડ્યા। આમ તે પોતાની પિસ્તોલથી ખુદને ગોળી મારીને ભારત માતા માટે પ્રાણોની આબરૂ આપી। दुश्मनों की गोलियों का सामना करेंगे, दुश्मनों की गोलियों का सामना करेंगे, हम आजादी रहेंगे। अस्तु जय हिंद, भारत माता की બધું હાલે બનાવી મિલનભાઈ યોગે तो हमारा जहाज में
આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઉપસ્થિત આદરણીય ગુરુજી ભુજિયા દાડુભાઈ, તમામ ગ્રામજનો, શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો, જે આ સંસ્થા આ કેમ્પસની અંદર એક માધ્યમિક વિભાગ છે અને બીજું આશ્રમ શાળા એટલે કે પ્રાથમિક વિભાગ છે. બંનેના પ્રયાસો એમના દ્વારા એ જે શિક્ષકો દ્વારા જે કામ થયું એ સ્ટેજ સમક્ષ અમે રજૂ કર્યું, બધાએ નિહાળ્યું. હવે એમના એ વખાણ એ કોઈ આ સંસ્થાના વ્યક્તિ ન કરી શકે કે ભાઈ એ વાતાવરણ ખૂબ જ સારું હતું, શિક્ષકોએ કરેલું કામ સારું હતું, પરંતુ તમે જે તાળીઓ પાડેલી હતી, ગ્રામજનો જે તાળીઓ પાડતા હતા, એ વસ્તુ જ બતાવી દે છે કે ભાઈ આ સ્ટેજ ઉપરના જે કાર્યક્રમો થયા એ ખરેખર એ સરસ હતા. આ કેમ્પસ છે, આમ જો તો 3 વિભાગ છે. આ બાજુ જાવ તો એક છાત્રાલય વિભાગ આવશે, ત્યાર પછી મધ્યની અંદર માધ્યમિક વિભાગ આવે, આ બાજુ જાઓ એટલે કે નિવાસી પ્રાથમિક શાળા આવે. પરંતુ એક જ કેમ્પસની અંદર બધા વિદ્યાર્થીઓ એકી સાથે અહીં એ સ્ટેજ પ્રોગ્રામ રજૂ કરે છે. કોઈ પ્રકારના એવા ભેદભાવ નહીં કે આ વિભાગના કાર્યક્રમ કરશે તો અમે સહકાર નથી આપવાના. એકી સાથે મળી જો કોઈ તો કાર્યક્રમ પૂરો થઈ ગયો તો ચાલો ઘરે જઈએ.